Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय। 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 अंबे मातनी जय, अंबे मातनी जय, अंबे मातनी जय। गौरी मातनी जय। बोलो आनंद अंबे मातनी जय। जय जय बोलो आनंद अंबे मातनी जय। હવે આપણે સૂર્યવંશી રાજા હરિશ્ચંદ્રના આખ્યાનમાં આજના દિવસમાં આપણે પ્રવેશ કરવાનો છે. કે સત્યવ્રત ત્રિશંકુ એમના હરિશ્ચંદ્ર અને હરિશ્ચંદ્રને પણ એક પુત્ર છે રોહિત. અને હરિશ્ચંદ્ર રાજાને શિકાર કરવાનો ખૂબ શોખ હતો. એક વખત તે જંગલમાં શિકાર કરવા માટે ગયા છે. જંગલમાં ગયા તો એમણે એક સ્ત્રીને રડતી જોઈ અને એનો અવાજ સાંભળી અને રાજા એમની પાસે ગયા. એમણે પૂછ્યું કે હે દેવી, તું શા માટે રડી રહી છે? ત્યાં એ સ્ત્રી છે એ આંસુ લૂછતા લૂછતા કહે છે કે મહારાજ, હું કોઈના ડરથી નથી રોતી, કોઈ ડાકુઓના ડરથી નથી રોતી, બીજું એવું કોઈ કારણ નથી કે જેનાથી હું રડું. મારું નામ છે કામના.
અને હું વિશ્વામિત્રજીના યજ્ઞથી દુખી છું કે વિશ્વામિત્રજી એક યજ્ઞ કરે છે, એના કારણે મારું આ દુઃખ છે. કેમ કે તે સમસ્ત કામનાઓના માટે યજ્ઞ કરે છે કે સમસ્ત કામનાઓની પૂર્તિ થઈ જાય, કે બધા કામમાં સફળતા મળે. એનો કામના નામનો યજ્ઞ થાય છે, એ વિશ્વામિત્રજી કરી રહ્યા છે. તો આપ કૃપા કરી અને એમનો આ કામના નામનો જે યજ્ઞ છે એ રોકાવી લ્યો. અને એ યજ્ઞ જો રોકાઈ જાય, એ યજ્ઞ ઉભો રહી જાય, કે યજ્ઞ પૂર્ણ થઈ જાય, એટલે કે અધવચ્ચે જ પૂરો કરી દેવામાં આવે તો જ હું પ્રસન્ન થઈશ. બાકી યજ્ઞ પૂર્ણ થશે તો મારા દુઃખનો પાર નથી. રાજા હરિશ્ચંદ્રજી કહે છે કે હે દેવી, તમે નિશ્ચિંત થાઓ, ચિંતા ન કરો. હું ઋષિની પાસે જઈ નિવેદન કરી અને એમનો આ જે યજ્ઞ છે એ હું બંધ કરાવી દઈશ. અને ત્યાર પછી રાજા હરિશ્ચંદ્ર છે વિશ્વામિત્રજીની પાસે એના આશ્રમમાં આવે છે. વિશ્વામિત્રજી પાસે જઈ અને હરિશ્ચંદ્રજીએ વિશ્વામિત્રજીના ચરણોમાં દંડવત નમસ્કાર કર્યા છે અને નિવેદન કર્યું છે કે હે વિશ્વામિત્રજી, હે મહારાજ, આપ આટલું કઠોર તપ બંધ કરો. એટલું બધું કઠોર તપ છે આપનું, એને બંધ કરો. આપ તો શારીરિક તપ કરી રહ્યા છો, આપને પણ નુકસાન થશે જો એ પૂર્ણ નહીં થાય તો. એના કરતા અત્યારે જ હજી નુકસાન થાય પેલા જ રોકી દો. અને હું આપની સેવા કરીશ અને આપને જે કાંઈ જોઈએ, જે કાંઈ આપની આવશ્યકતા હશે એ બધું હું આપને આપી દઈશ. ત્યારે વિશ્વામિત્રજીએ રાજા હરિશ્ચંદ્રની વાતને માની લીધી છે. પણ વિશ્વામિત્રજીના મનમાં રાજાની પરીક્ષા કરવાનો વિચાર આવે છે. વિશ્વામિત્રજી છલ કરે છે, ત્યાં થોડું કપટ કરે છે. અને એનું એક કારણ ઈ હતું, વિશ્વામિત્રજીને વશિષ્ઠજીનો વિરોધ હતો. વશિષ્ઠજી આ કુળમાં પૂજાતા. એટલા માટે હરિશ્ચંદ્રજીની પરીક્ષા લેવાનું વિચાર્યું. અને વિશ્વામિત્રજીએ પોતાના તપના બળથી એક રાક્ષસને ઉત્પન્ન કર્યો છે. કેમ કે સાધુ સંતો છે ભાઈ, એ તપના બળથી બધું કરી શકે. તપના બળથી થાય છે. વેદો અને શાસ્ત્રો છે ને એ રસ્તો ચીંધે છે. સાધુઓ મોક્ષનો માર્ગ બતાવે છે. તપોબળ છે એ શક્તિ આખી જુદી છે. શંકરાચાર્યજીએ કીધું છે ને, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ હે મૂઢ મતે.
ડુંકૃત કર્ણમ. ડુંકૃત છે એ વ્યાકરણની રૂચા છે. શંકરાચાર્યજી મણિકર્ણિકા ઘાટ પાસે ફરવા નીકળે છે ને ત્યારે વ્યાકરણના એક વિદ્વાન એ ડુંકૃત કર્ણમ બોલતા હોય છે. ત્યારે શંકરાચાર્યજીએ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે હે. એ આખું સ્તોત્ર બનાવ્યું છે કે વ્યાકરણને માત્ર વેદો અને શાસ્ત્રોના અભ્યાસથી ગતિ નહીં મળે, ઈશ્વર નહીં મળે. હે મૂઢમતી, તું ગોવિંદનું ભજન કર. કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. સંપ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતિ ડુંકૃત કરણે. ભજ ગોવિંદમ મૂઢમતે. હે મૂઢમતે, તું ગોવિંદનું સ્મરણ કર, ગોવિંદનું નામ લે, ગોવિંદના જપ કર, ઈશ્વરનું ભજન કર. એ માર્ગ ચીંધે છે. શિવનું ભજન કર. ખાલી જો વેદ શાસ્ત્રો ભણ્યા અને એનું જો રટણ કર્યા તો એ તારી રક્ષા નહીં કરી શકે. પણ જો ઈશ્વર ભજન હશે તો જ રક્ષા થશે. એના સિવાય ઉદ્ધાર નથી. દીનન પીરજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત. ભજ ગોવિંદમ મૂઢમતે. કાલ ક્રીડતી ગચ્છન્ત્યાયુ તદપિ ન મુંચત્યાશાવાયુ. ભજ ગોવિંદમ મૂઢમતે. દિવસ ને રાત, દિનનપી રજની સાયં પ્રાતઃ, દિવસ અને રાત, સવાર અને સાંજ, શિશિર અને વસંત ઋતુ, શિશિર વસંતો પુનરાયાત, એ ફરી ફરીને આવે છે. આમ કાળની લીલાઓ છે એ ચાલતી હોય છે અને આયુષ્ય વીતી જાય છે, પણ આશારૂપી વાયુ છે એ તને છોડતો નથી. આશાઓ ક્યારેય છોડતી નથી કોઈની. અગ્રે વન્હી પૃષ્ઠે ભાનુ રાત્રોચી ભૂક સમર્પિત જાનુ. ભજ ગોવિંદમ મૂઢમતે. કરતલ ભિક્ષા તરુતલ વાસ તદપિ દમુંચત્યાશા પાશ. ભજ ગોવિંદમ ગોવિંદમ તું મૂઢમતે. કે દિવસે આગળ આગ રાખી અને પાછળ સૂર્ય વળી શરીરને તપાવે છે. અગ્રે વન્હી પૃષ્ઠે ભાનુ, વન્હી એટલે અગ્નિ એ આગળ છે, પૃષ્ઠે ભાનુ એટલે સૂર્યનારાયણ, પાછળ સૂર્યનારાયણ છે. અને રાત્રે ચીબુકમ સમર્પિત જાનુ, એ પોતાના ઘૂંટણમાં
માથું રાખી અને પડ્યા રહે છે. પછી કરતલ ભિક્ષા તરુતલ વાસઃ તદપી ન મુંચત્યાશા પાશ, કે હાથમાં ભિક્ષા માગીને ખાય છે અને ઝાડની નીચે સૂઈ રહે છે, છતાંય આશાનું ઝાડ છે એને જકડી જ રાખે છે. આશા છે એને છોડતી નથી. યાવદ વિત્તોપાર્જન સક્તઃ તાવન નિજ પરિવારો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. પશ્ચાદાવતી જર્જર દેહે વાર્તાં પૃચ્છતિ કોપી ન ગેહે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ તો મૂઢ મતે. ત્યારે જ્યાં સુધી યાવત વિત્તોપાર્જન સક્તઃ, સવારે કથા આવી હતી ને, સમાધિ વૈશ્યની કાલે આવી હતી, કે જ્યાં સુધી તું કમાઈને લાવીશ ત્યાં સુધી જ પરિવાર છે એ તને પ્રેમ કરે છે. અને જ્યારે પશ્ચાત ધાવતી જર્જર દેહે, જર્જર એટલે વૃદ્ધ દેહે, જ્યારે તું ઘરડો થઈશ ત્યારે ઘરમાં તારી વાત પણ કોઈ કરશે નહીં. માટે તું પ્રભુનું ભજન કરી લે વાહ વાહ, જય હો. અને સત્યનો આધાર લે. કેમ કે આ ઋષિ મુનિઓ છે એ તપ કરતા અને પોતાના તપોબળથી જે કાંઈ કરવું હોય નહીં કરી શકતા, એટલી તાકાત હતી. અને આપણે ખોટા મથ્યા કરીએ છીએ, આમ કરીએ, આમ જઈએ, આ લઈએ. મારે નહોતું લેવું પણ આજ પછી મને થોડુંક મૂડ આવ્યું, થોડુંક બહાર જાય તો સમજાય કે જપનું શું ફળ છે, તપનું શું ફળ છે. આદિ શંકરાચાર્યજીએ કીધું કે જો નામ સ્મરણ નહીં કરો તો મોક્ષ મળવાનો નથી. તો વિશ્વામિત્રજીએ પોતાના તપોબળથી એક રાક્ષસને ઉત્પન્ન કર્યો છે. અને એ સુવર જેવો વિશાળ મહાકાય રાક્ષસ છે એ હરિશ્ચંદ્રના ઉપવનમાં જાય છે ને ઉપવનમાં બધું ખેદાન મેદાન કરી નાખે છે. ત્યાં એના ઝાડવા પાડી નાખે છે, અંદર જે કાંઈ હતું એ બધું પાડી નાખ્યું, ફૂલ છોડને વીખી નાખ્યા છે. ઉપવનમાં નાના નાના સરોવરો છે એને પણ વીખી નાખ્યા છે કે એમાં સુંદર કમળો હોય, એ બધું તહસ નહસ કરી નાખ્યું ઉપવનનું. અને એ ઉપવનના રક્ષકો રાજાએ મૂકેલા હોય એને પણ એ સુવરે ખૂબ માર્યા અને ત્યાંથી ભગાડી મૂક્યા. હવે ઈ રક્ષકો આવી રાજા હરિશ્ચંદ્રને કહે છે કે મહારાજ, આ એક સુવર છે એ આપણા ઉપવનમાં ઘૂસી ગયો છે અને ઉપવનને નષ્ટ કરી દીધો છે, હાવ તહસ નહસ કરી નાખ્યું, ત્યાં કાંઈ રહેવા નથી દીધું. અને હજી આગળ વધશે તો રાજધાની નહીં તહસ નહસ કરે એવો શક્તિશાળી સુવર છે. અને ત્યારે હરિશ્ચંદ્ર રાજાને એમ થાય છે કે હું તો આ ખૂબ નિષ્ઠાથી આ રાજ ચલાવું છું, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ખોટું કરતો નથી ને થવા દેતોય નથી, તો આ સુવર આવ્યો ક્યાંથી? અને એનાથી આ રાજ્યમાં અવાય કેમ? અને ત્યારે હરિશ્ચંદ્ર રાજા છે એ ધનુષ બાણ લઈ અને એ પોતાના ઉપવન તરફ જાય છે.
સુવરને ભાળે છે તો એને બાણ મારવાની કોશિશ કરે છે, પણ બાણ વાગતા નથી અને સુવર દોડે છે. આગળ સુવર છે અને પાછળ રાજા ચાલતો જાય છે. એમને દોડતા 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 જંગલમાં નીકળે છે અને ખૂબ દૂર સુધી એ સુવર હરિશ્ચંદ્ર રાજાને લઈ જાય છે. ઘનઘોર જંગલમાં પહોંચી જાય છે. ત્યાં લઈ જઈ અને ઘનઘોર જંગલમાં રાજા પણ એમની પાછળ પાછળ ત્યાં સુધી આ હરિશ્ચંદ્ર જાય છે. ઘનઘોર જંગલમાં પહોંચ્યા પછી એ સુવર છે ને એ અદૃશ્ય થઈ જાય છે. રાજાને ક્યાંય દેખાતો નથી કે આ સુવર ગયો ક્યાં. હવે રાજા હરિશ્ચંદ્ર વિચારે છે કે અહીંયા સુધી મેં એનો પીછો કર્યો, એને છોડાય નહીં, પણ અહીંયા આવી અને આ સુવર ગાયબ થઈ ગયો. આમાં શું કારણ હોઈ શકે? રાજા વિચલિત થાય છે ત્યારે કે હવે હું શું કરું? આ જંગલમાં ચાલીએ તો પગ મૂકવાની જગ્યા નથી, એટલું ઘનઘોર જંગલ છે, આગળ કાંઈ દેખાતું નથી. એ સુવર ગુમ થયો, અદૃશ્ય થયો જંગલમાં. અને રાજા વિચારવા લાગે છે કે ક્યાં અદૃશ્ય થયો છે. હવે તો એ જડે જ નહીં, હવે તો મને રસ્તો દેખાતો નથી. અને ઘણો સમય પસાર થયો તો હરિશ્ચંદ્ર રાજાને ભૂખ તરસ પણ લાગે છે અને વ્યાકુળ થાય છે. અને એટલામાં વિશ્વામિત્રજી એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે અને એ જંગલમાં આવે છે ત્યાં. અને એમણે કહ્યું કે હે રાજન, આજે અતિ શુભ તિથિ છે, ખૂબ સારો એવો દિવસ છે, એટલા માટે આ જંગલમાં અહીંયા નદી છે, એમાં તું સ્નાન કરી લે. અને આ નદીમાં સ્નાન કરી કરીશ તો હે રાજા, આપની બધી મનોકામના છે ને એ મનોકામનાઓ પૂર્ણ થશે. અને રાજાને સંમોહન કરી લે છે. એ વૃદ્ધ બ્રાહ્મણે રાજાને સ્નાન કરાવ્યું છે. રાજાએ નદીમાં સ્નાન કરી લે છે અને પછી એ વૃદ્ધ બ્રાહ્મણે સંકલ્પ કરાવ્યો કે હું જે માગું એ દક્ષિણા આપ મને આપશો. અને ત્યારે હરિશ્ચંદ્ર રાજા છે ને એ સત્યવાદી રાજા હતો. અને કહે છે કે હે ભૂદેવ, આપ જે માગશો ને એ હું આપીશ. કેમ કે હરિશ્ચંદ્ર રાજા બીજું વિચારતો નથી, એ સત્યવાદી છે ને ધર્મી દાતાર પણ છે. અને વિચારે છે કે હું તો સૂર્યના વંશમાં જન્મ્યો છું, એને એમ પણ ન પૂછાય કે તમે શું માગશો. એની ઈચ્છા હોય તે માગી લે. અને હરિશ્ચંદ્રજી કહે છે કે આપની જે ઈચ્છા હોય ને એ દક્ષિણા માગી લ્યો. એવું એ વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ કહે છે કે નહીં નહીં રાજન, હું અત્યારે નહીં માગું. તો કે મારી કન્યાના વિવાહ કરીશ ત્યારે આપની પાસેથી દક્ષિણા માગીશ. ઠીક છે ભૂદેવ, આપની ઈચ્છા પડે ત્યારે આવજો, આપની દક્ષિણા રહેશે, આપ જે કહેશો એ આપીશ.
અને રાજા ત્યાર પછી એ જંગલમાંથી નીકળી જાય છે અને પાછા પોતાની નગરીમાં આવે છે અને રાજ કરવા લાગે છે. ઘણા દિવસ વીત્યા પછી વિશ્વામિત્રજી રાજાના દરબારમાં આવે છે પાછા અને રાજાને કહે છે કે હે રાજન, તે જંગલમાં સ્નાન કરી અને સંકલ્પ કર્યો હતો, યાદ છે તને? એ સંકલ્પ રાજાને યાદ કરાવ્યો છે અને કહ્યું કે મહારાજ, આજ હું આપની પાસેથી દક્ષિણા માંગવા માટે આવ્યો છું. ત્યારે હરિશ્ચંદ્રજી કહે છે કે જે ઈચ્છો એ માગી લ્યો. હરિશ્ચંદ્રજીને એમ થાય છે કે એની જે ઈચ્છા હોય એ કે ગુરુદેવ છે એ જે માગશે, જેટલું માગશે એટલું આપીશ, આપણી પાસે રાજકોષ છે. એને તો એ નથી ખબર કે આને આ પરીક્ષા કરવી છે, આ કપટ કરવું છે અને આ સત્યની પરીક્ષા છે. અને હંમેશા સત્ય હોય ને એની પરીક્ષાઓ તો થાય જ છે, લેવાય જ છે. ખોટાની પરીક્ષા લેવા પણ હોય નહીં, કઈ હમું સાબિત જ હોય કે માગહુ ભૂમિ ધેનુ ધન કોષા સર્વસ દેવુ આજુ સહસુષા. વિશ્વામિત્રજીએ કહ્યું છે કે હે રાજન, આપની પાસેથી હું હાથી ઘોડા કે હીરા ઝવેરાત કે સોના ચાંદી ઇત્યાદિ માગવા નથી આવ્યો. હું આપનું પૂરેપૂરું જે રાજપાટ છે એ જ મને દક્ષિણામાં આપી દો. સત્યવાદી રાજાએ તરત વિશ્વામિત્રજીને પોતાનું સંપૂર્ણ રાજપાટ છે એ આપી દીધું છે. કહે છે હે મહારાજ, ઠીક છે, આપની ઈચ્છા છે તો હું મારું સંપૂર્ણ રાજપાટ ધનકોષ છે એ બધું, મારું સર્વસ્વ આ છે એ બધું તમને અર્પણ કરીશ. કરાવો સંકલ્પ. અને સંકલ્પ મંત્રથી રાજા હરિશ્ચંદ્રએ પોતાના રાજપાટ વિશ્વામિત્રજીને અર્પણ કર્યા છે કે લ્યો મહારાજ, હે વિશ્વામિત્રજી, આપ રાજપાટ પણ સંભાળો. અને વિશ્વામિત્રજીએ કહ્યું આ તો આપે રાજપાટ તો મને આપ્યું, પણ હવે સંકલ્પની જ પૂર્તિ થઈ છે તો બીજી સંકલ્પની દક્ષિણા છે એ 2.5 ભાર સોનું તમારે મને આપવું જોશે. રાજપાટ લઈ લીધા, રાજા પાસે કાંઈ બચ્યું નથી. પહેર્યા કપડે છે કે હવે તમારે 2.5 ભાર સોનું આપવું પડશે. અને હરિશ્ચંદ્રએ વિશ્વામિત્રજીને પ્રાર્થના કરી છે કે વિશ્વામિત્રજી, અમે રાજપાટ ધનકોષ તો આપને અર્પણ કરી દીધા છે, હવે 2.5 ભાર સોનું છે એના માટે તો મારી પાસે થોડો સમય જોઈએ. ગમે ત્યાંથી કામી અને આપને આ 2.5 ભાર સોનું છે ને એ પૂરું પાડી દઈશ, મને થોડોક સમય આપો. એ પણ આપવાનું વચન આપે છે રાજા. અને રાજાએ
એ વચન આપી દીધું અને ત્યાર પછી વિશ્વામિત્રજી છે એ ત્યાંથી નીકળી જાય છે. અને પછી રાજા હરિશ્ચંદ્ર છે એ ચિંતા કરે છે, ચિંતિત થયા છે. અને બેઠા હોય છે રાજમહેલમાં અને ખૂબ ચિંતાતુર છે. એને જોઈ અને એમની રાણીએ એમને પૂછ્યું કે મહારાજ, આપ શું ચિંતામાં છો? આટલી ચિંતામાં તમે આપને ક્યારેય જોયા નથી. આપ આજે આટલા બધા કેમ ચિંતાતુર છો? કે મહારાજ, રાજ્ય અને પ્રજા બધું તો સ્વસ્થ છે ને. એ સ્વસ્થ હોય તો પછી આપની વ્યથાનું કારણ શું છે? આપ વ્યથિત કેમ છો? અને આપ તો ચિંતિત લાગો છો. રાજા હરિશ્ચંદ્ર ત્યારે રાણીને આ બધી વાત કરે છે. અને એનું નામ છે એની રાણીનું તારામતી. આપણે જાણીએ છીએ લગભગ ઘણા ખરા તો આખી કથા જાણતા હશે, પણ એનો જે બોધ છે એ અલગ છે કે આ સંવાદમાંથી એનો બોધ મળે છે. આખ્યાન તો આપણે આખું તો કાલે લેશું. આજે આનો ખાલી આપણે પ્રારંભ કરીએ છીએ. આમ જ્યાં રાજમહેલમાં આ ચર્ચા ચાલે છે ને રાજા હરિશ્ચંદ્ર છે એ રાણીને બધી વાત કરે છે કે જંગલમાં આવી રીતે સ્નાન કર્યું, સંકલ્પ કરાવ્યો અને ત્યાર પછી આજે આવી રીતે આવ્યા વિશ્વામિત્રજી. એને સંકલ્પ યાદ કરાવી અને રાજપાટ, ધન ઝવેરાત સહિત, કોષ સહિત બધું જ લઈ લીધું. પછી અર્પણ કરવાના સંકલ્પની દક્ષિણામાં પણ મારે 2.5 ભાર સોનું એમને આપવાનું છે. અને એ અત્યારે આપણી પાસે નથી, તો સમય માગ્યો છે, તો હવે આ બધું છોડવું પડશે. અને આ બાજુ સંધ્યા વંદના ના સમયે વિશ્વામિત્રજી ફરી વખત હરિશ્ચંદ્ર પાસે જાય છે અને કહે છે કે મહારાજ, હવે આપ આ રાજ્ય છે ને એ આજથી મને આપી દો. આજનો સૂર્યોદય થયો છે, સંધ્યા વંદન પૂજા પાઠ કરી અને હું આવ્યો છું. અત્યારે જ મને આપ આ રાજપાટ ને બધું સોંપી દો. અને તમે સત્યવાદી કહેવાઓ છો, તો તમારી આ જે સત્યવાદીતા છે ને એને તમે મને સિદ્ધ કરી અને બતાવો. રાજપાટ સોંપ્યા પછી મને 2.5 ભાર સોનું છે એ પણ મારું પહોંચાડજો, નકર ઋણ રહેશે. અને તમારી સત્યવાદીતા ઉપર લાંછન લાગશે. અને ત્યારે હરિશ્ચંદ્ર રાજા કહે છે કે હું તો આપને મારું બધું જ સમર્પણ કરી ચૂક્યો છું, અને હવે આ રાજ્યના કોષમાંથી આપને 2.5 ભાર સોનું તો હું આપી જ ન શકું. માટે સમય આપો. ફરી વખત પ્રાર્થના કરે છે કે મને થોડો સમય આપો, કે જેથી હું મહેનત કરું. અને છેલ્લે જો મહેનત કરવા છતાં પણ ન થાય તો હું મારી જાતને વેચી નાખીશ, પણ આપનું 2.5 ભાર સોનું છે ને એ વિશ્વામિત્રજી આપને હું આપીને રહીશ. હું મારી જાતને વેચીશ, મારી ધર્મ પત્નીને વેચીશ, મારા સંતાનને વેચીશ. પૂરું નહીં પડે તો. પણ હે ઋષિ, આપ મારી પરીક્ષા કરો છો ને, તો એ હું આપને 2.5 ભાર સોનું છે એ આપીશ જ. અને રાજપાટ છે
એ હરિશ્ચંદ્રજી સોંપી દે છે બધું, વિશ્વામિત્રજીના ચરણોમાં અર્પણ કરે છે કે લ્યો આપના ચરણોમાં અર્પણ છે. અને કાંઈ પણ લીધા વગર રાજા હરિશ્ચંદ્ર એમના ધર્મપત્ની એ પણ મહાન સતી હતા, વિદુષી હતા અને શક્તિનો અંશ છે તારામતી. એમનું સંતાન રોહિત એ પણ મહાન છે. તો રાજા હરિશ્ચંદ્ર તારામતી અને રોહિત સાથે ત્યાંથી નીકળે છે અને ચાલીને નીકળી જાય છે, કેમ કે હવે તો રાજપાટ સહિત બધું વિશ્વામિત્રજીને આપી દીધું છે, એમાંથી કઈ આપે જ નહીં ને, તો પરીક્ષા લેવાની હતી ભાઈ. અત્યારે કોકે વચન આપ્યું હોય તો શું થાય? પણ શક્તિ છે ને એ સત્યમાં છે. સત્ય છે ને એ દેવને પણ ઝુકાવે છે. સત્યની તાકાત છે અને સત્ય એટલે જ સનાતન. સત્ય છે એ જ ધર્મ છે અને એની કેવડી તાકાત છે એનો પુરાવો છે ને આ રાજા હરિશ્ચંદ્ર છે. તો રાજા હરિશ્ચંદ્ર પોતાના ધર્મપત્ની રોહિતને લઈ અને ત્યાંથી નીકળી જાય છે. અને જેવા રાજમહેલની બહાર નગરમાં નીકળે છે, નગરના લોકોને ખબર પડી કે આપણા રાજા હરિશ્ચંદ્રએ રાજપાટ સહિત કોષ સહિત આ બધું જ વિશ્વામિત્રજીને અર્પણ કર્યું છે. ને ત્યારે પ્રજા છે ને એ રડે છે, એ શોક કરે છે કે અમારો આવો સત્યવાદી રાજા છે, એની સાથે વિશ્વામિત્રજીએ આવું ન કરવું જોઈએ. આ વિશ્વામિત્રજીએ આ ખોટું કર્યું છે. અને નગરવાસીઓ રાજાને રોકે છે કે મહારાજ આપે જવાની જરૂર નથી. હોય ને માણસો, પણ આ તો સત્યવાદી છે કે નહીં, મેં આપેલું વચન છે એ મારે પાળવું પડે, મેં આપેલું દાન છે એ મારે આપવું જ પડે, એમાં કાંઈ ન ચાલે. એના માટે ખપી જવું પડે તો કુરબાન છે. અને હું તો સૂર્યવંશી રાજવી છું અને આગળ સત્યવાદી લાગે છે. પાછી પાની ન કરું એમાં ક્યાંય. અને આ તો ઋષિ છે, આ તો બ્રાહ્મણ છે, એને માગ્યું છે અને આપ્યું છે. મેં સંકલ્પ કરાવ્યો તો અને એને દક્ષિણા બાકી રાખી હતી અને પછી દક્ષિણામાં માગ્યું છે તો મેં આપ્યું છે. અને વિધાતાએ જે લેખ લખેલા હશે ને એ જ થઈને રહેશે. નગરવાસીઓને સમજાવે છે સામે હરિશ્ચંદ્ર રાજા. અને આ છે ને એ સત્યની તાકાત છે. અને સિવાય અર્પણ ન થઈ શકે. કોકને કઈક આપણે આપવું હોય ને તો એ 100 વખત વિચાર કરીએ, પણ આ નથી વિચાર કરતા રાજા. અને એના જ ઇતિહાસ બને છે. તો એની પ્રજા છે એ હરિશ્ચંદ્ર રાજાને રોકે છે, પણ હરિશ્ચંદ્ર રાજા છે એ રોકાતા નથી અને નગરમાંથી બહાર નીકળી જાય છે. અને આ બધું જોઈ અને વિશ્વામિત્રજી પણ ચકિત થઈ જાય છે કે આહા, શું એની પ્રજાનો રાજા પ્રત્યે પ્રેમ છે, શું ભાવ છે. પણ એ સત્યવાદી હોય તો અને એ ક્યારે શક્ય બને? જો ભગવાનની કૃપા હોય ને
તો જ ઈ સત્યવાદી થઈ શકાય છે. એક વચને અડગરીએ બોલ્યા પછી બીજું ન આવે. અને ભગવાનની કૃપા હોય તો જ થાય. બોલો ભક્તવત્સલ ભગવાનની. કે સત્ય ન છોડા, ધર્મ ન છોડા, રાજપાટ સબ છોડ દિયા. કે સત્ય ન છોડા, ધર્મ ન છોડા, राजपाट सब छोड़ दिया. सत्य निभाने राजा हरिश्चंद्र, सत्य निभाने राजा हरिश्चंद्र, अपने सुख को छोड़ दिया. सत्य न छोड़ा, धर्म न छोड़ा, राजपाट सब छोड़ दिया. सत्य न छोड़ा, धर्म न छोड़ा, राजपाट छोड़ આપણે આ સંકલ્પથી રાજા હરિશ્ચંદ્રએ બધું અર્પણ કરી અને પોતાનું રાજપાટ છોડી અને ત્યાંથી નીકળી જાય છે. ત્યાં સુધીની કથા લીધી છે. આગળની કથા આખું આખ્યાન છે એ કાલે સવારે લેશું. અને આખું સળંગ લઈએ ને તો જ આપણને એનું પૂર્ણ જ્ઞાન છે એ મળે. કે જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. બોલો બાલેશ્વર મહાદેવ. જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય